નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નર્સિંગ એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટડી કરીશું સાયકોલોજી. સાયકોલોજી મીન્સ મનોવિજ્ઞાન, મનનો અભ્યાસ કરતું વિજ્ઞાન. તો સૌપ્રથમ છે ઇન્ટ્રોડક્શન. સાયકોલોજી ઇઝ એન ઓફસ્પ્રિંગ ઓફ સબ્જેક્ટ ફિલોસોફી. સાયકોલોજી જે સબ્જેક્ટ છે તે ફિલોસોફી પરથી ઉતરી આવે છે. ઓફસ્પ્રિંગનો મતલબ થાય ઉતરી આવવું. Psychology is derived from two Greek words, psyche and logos. Psyche means mind, soul or spirit, and logos means the study of or knowledge, study of soul. Psychology બે ગ્રીક વર્ડ્સમાં ડિવાઈડ છે, psyche and logos. Psyche means mind, soul or spirit. psycheનો મતલબ થાય મગજ, માનવ માઇન્ડ, સોલ એન્ડ સ્પિરિટ, સોલ એટલે આત્મા. એન્ડ લોગોસ મીન્સ સ્ટડી ઓફ, એટલે સબ્જેક્ટનો અભ્યાસ કરવો, વિષયનો અભ્યાસ કરવો. નોલેજ, સ્ટડી ઓફ સોલ. સ્ટડી ઓફ સોલ એટલે આત્માનો અભ્યાસ કરવો. તો મિત્રો, આજે આપણે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન ઓફ સાયકોલોજી એન્ડ મિનિંગ ઓફ બિહેવિયર આ 3 ટોપિકનો અભ્યાસ કર્યો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો. The word soul was used vaguely and there were many interpretations that could be given to it. આત્મા શબ્દનો ઉપયોગ અસ્પષ્ટ રીતે કરવામાં આવ્યો હતો. The word soul was used vaguely. Vaguely means અસ્પષ્ટ. Were many interpretations that could be given to it. અને તેના માટે ઘણા અર્થઘટન કરવામાં આવ્યા હતા. Interpretation means અર્થઘટન. Later on, William James used the term mind which replaced soul. પાછળથી વિલિયમ જેમ્સે મન શબ્દનો ઉપયોગ કર્યો. Which replaced soul. As years went by, the meaning of psychology changed. જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ મનોવિજ્ઞાનનો અર્થ બદલાતો ગયો. મીન્સ કે જેમ જેમ ટાઈમ પસાર થતો ગયો તેમ તેમ સાયકોલોજીનો અર્થ બદલાતો ગયો. Those who studied what was called mind found that they could neither see it nor understand it. જેઓ મન તરીકે ઓળખાતા હતા તેઓને જાણવા મળ્યું કે તેઓ તેને જોઈ શકતા નથી કે સમજી શકતા નથી. Seeing what it did meant they had to study the activities of human beings. એનો અર્થ એવો થાય કે તે જોઈને તેઓએ મનુષ્યની પ્રવૃત્તિઓનો અભ્યાસ કરવો પડ્યો. એનો મતલબ કે વૈજ્ઞાનિકો મનને ઓળખતા તો હતા પરંતુ તેને સમજી શકતા નહોતા. એટલે એમને મનુષ્યની પ્રવૃત્તિઓ, મનુષ્યની જે ડેઇલી એક્ટિવિટીઝ હોય, જે ડેઇલી રૂટીનમાં જે એક્ટિવિટીઝ કરે એને સમજવાનો, એનો અભ્યાસ કરવો પડ્યો. The influence of physiology made some scientists like Wilhelm Wundt of Germany define psychology as the study of consciousness. શરીર વિજ્ઞાનના પ્રભાવે જર્મનીના વિલ્હેમ વુન્ડ જેવા કેટલાક વૈજ્ઞાનિકો હતા જેમણે મનોવિજ્ઞાનને ચેતનના અભ્યાસ તરીકે વ્યાખ્યાયિત કર્યા. કોન્શિયસ મીન્સ કે ચેતન, સચેતન મન, આપણું જે મન હોય, કોન્શિયસનેસ, જાગૃત અવસ્થા. However, this was also discarded in the course of time and the current definition of psychology as the systematic study of human and animal behavior come to be accepted. મીન્સ કે જો આ સમય પણ જતાં કાઢી નાખવામાં આવ્યું હતું અને મનોવિજ્ઞાનની જે વર્તમાન વ્યાખ્યા છે તે માનવ અને પ્રાણીની વર્તણૂકનો વ્યવસ્થિત અભ્યાસ સ્વીકારવામાં આવ્યો હતો. એટલે કે જેમ જેમ સમય ગયો એમ જે આગળની ડેફિનેશન હતી એમને કાઢવામાં આવી હતી અને મનુષ્ય અને પ્રાણીની જે વર્તણૂક છે એના પરથી અભ્યાસ સ્વીકારવામાં આવ્યો હતો. હવે ન્યૂ ટોપિક છે મિનિંગ ઓફ બિહેવિયર. એટલે આપણે જે વર્તણૂક કરીએ છીએ તેનો મિનિંગ, તેનો મતલબ શું થાય એ આપણે અભ્યાસ કરીશું. Any manifestation of life is activity and behavior is a collective name for these activities. The term behavior includes the following. Any manifestation of life is activity and behavior is a collective name for these activities. મીન્સ કે જીવનની કોઈ પણ અભિવ્યક્તિ એ પ્રવૃત્તિ છે અને વર્તન એ આ પ્રવૃત્તિઓનું સામૂહિક નામ છે. એટલે કે આપણે જીવનમાં જે અભિવ્યક્તિ છે એ પ્રવૃત્તિ છે. આપણે પ્રવૃત્તિઓ દિનબરોજ
રોજની જે પ્રવૃત્તિઓ કરતા હોઈએ અને જે વર્તન આપણે કરીએ એ પ્રવૃત્તિઓનું સામૂહિક નામ છે. ધ ટર્મ બિહેવિયર ઇન્ક્લુડ્સ ધ ફોલોઈંગ. અને જે વર્તન શબ્દમાં નીચેની બધી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. સૌપ્રથમ મોટર ઓર કોગ્નિટિવ એક્ટિવિટીઝ એન્ડ અફેક્ટિવ એક્ટિવિટીઝ. તો મોટર ઓર કોગ્નિટિવ એક્ટિવિટીઝ એમાં વોકિંગ, સ્વિમિંગ એન્ડ ડાન્સિંગ, એટલે કે જે આપણે ચાલવાની અને સ્વિમિંગ કરીએ, ડાન્સિંગ કરીએ, બધી એક્ટિવિટીઝનો સમાવેશ મોટર ઓર કોગ્નિટિવ એક્ટિવિટીઝમાં થશે. કોગ્નિટિવ એક્ટિવિટીઝમાં થિંકિંગ, રિઝનિંગ એન્ડ ઇમેજિનિંગ. થિંકિંગ આપણે જે વિચારીએ છીએ, રિઝનિંગ એટલે આપણે તર્કસંગત, ને ઇમેજિન એટલે જે કોઈ આપણે તર્કસંગત જે વિચારીએ એમાં ઇમેજિન કરીએ. આપણે ઇમેજિન યોર સેલ્ફ કહેતા હોઈએ છીએ કે તમારી જાતમાં તમે વિચાર કરો. મીન્સ કે અફેક્ટિવ એક્ટિવિટીઝ એમાં ફિલિંગ હેપી, સેડ એન્ડ એંગ્રી. મીન્સ કે અફેક્ટિવ એટલે આપણે જે શરીરની અંદર અસર થતી હોય, મીન્સ કે આપણે ખુશ થઈએ, ઉદાસ થઈ જઈએ, ગુસ્સે થઈ જઈએ, એ બધી એક્ટિવિટીનો સમાવેશ અફેક્ટિવ એક્ટિવિટીઝમાં થાય. Behavior includes not only the conscious behavior and activities of the human mind, but also the subconscious and unconscious. It covers not only the overt behavior, but also the covert behavior. Means કે behavior includes not only the conscious behavior and activities of the human mind. જે આપણી વર્તણૂક છે એ ઓનલી ફોર કોન્શિયસ બિહેવિયર, એટલે આપણે જે જાગૃત અવસ્થામાં બિહેવિયર અને જે એક્ટિવિટીઝ કરીએ એના પર, અને હ્યુમન માઇન્ડ એટલે કે આપણું જે મગજ જે કામ કરતું હોય એના પર નિર્ભર નથી. બટ ઓલ્સો પરંતુ સબકોન્શિયસ એન્ડ અનકોન્શિયસ. સબકોન્શિયસ મીન્સ અર્ધ જાગૃત અવસ્થા એન્ડ અનકોન્શિયસ મીન્સ આપણે જે કોમામાં પેશન્ટ કે જે હ્યુમન પર્સન કોમામાં જતું રહે એનો મીન્સ અનકોન્શિયસ થાય. એટલે મીન્સ કે દેર આર 3 ટાઈપ્સ ઓફ હ્યુમન માઇન્ડ્સ: conscious, subconscious and unconscious. It covers not only the overt behavior. Overt means કે સ્પષ્ટ બિહેવિયર, આપણો જે બહારથી જે આપણે બિહેવ કરીએ એના overt behavior, and but also covert behavior. Covert means કે અપ્રગટ બિહેવિયર, જે આપણે જોઈ શકતા નથી. હ્યુમનની જે involving all the inner experiences and mental processes. Involving all inner experiences એટલે મનુષ્યની અંદર જે અનુભવો હોય અને મેન્ટલ પ્રોસેસ, મગજમાં ચાલતી પ્રોસેસોનો એની અંદર સમાવેશ, પ્રવૃત્તિઓનો એની અંદર સમાવેશ કરવામાં આવે છે. એકલો ઓનલી ફોર ઓવર્ટ બિહેવિયર નહીં, પરંતુ કવર્ટ બિહેવિયરનો પણ બિહેવિયરની અંદર સમાવેશ કરવામાં આવે છે. In a nutshell, the term behavior refers to the activities and experiences of all living organism over its lifetime. મીન્સ કે ટૂંકમાં એવું કહેવામાં આવે છે કે જે વર્તણૂક શબ્દ છે એ જીવંત જીવની, લિવિંગ ઓર્ગેનિઝમ મીન્સ કે જીવંત જીવની, તેના દરમિયાનની જે પ્રવૃત્તિઓ અને એક્ટિવિટીઝ એન્ડ એક્સપિરિયન્સ, પ્રવૃત્તિઓ અને જે અનુભવો જીવન દરમિયાન થાય છે તેનો સંદર્ભ આપે છે વર્તણૂક, બિહેવિયરનો ઓવરઓલ મિનિંગ આ સેન્ટેન્સની અંદર આપ્યો કે જે એક્ટિવિટીઝ અને એક્સપિરિયન્સ કરીએ છીએ જીવન દરમિયાન એમાં બિહેવિયરનો સમાવેશ થાય છે. નેક્સ્ટ ટોપિક છે ડેફિનેશન્સ ઓફ સાયકોલોજી. સાયકોલોજીની ડિફરન્ટ વ્યાખ્યાઓ આપેલી છે. સૌપ્રથમ, સાયકોલોજી ઇઝ ધ સાયન્સ ઓફ હ્યુમન એન્ડ એનિમલ બિહેવિયર. It includes the application of behavioral science to human problems. Means કે psychology is the science of human and animal behavior. સાયકોલોજી એ સાયન્સ એવું સાયન્સ છે કે જેમાં હ્યુમન એન્ડ એનિમલના બિહેવિયર અને એમાં હ્યુમનની જે ઓલ પ્રોબ્લેમ્સ હોય, જે સમસ્યાઓ હોય ડેલી રૂટીનમાં, એની જે પ્રોબ્લેમ્સ આવતી હોય, જે ઇસ્યુઝ થતા હોય એનો સમાવેશ કરતું એક વિજ્ઞાન છે જે સાયકોલોજી. નેક્સ્ટ છે સાયકોલોજી ઇઝ ધ સાયન્સ ઓફ હ્યુમન બિહેવિયર. કોને આપી છે ડેફિનેશન? વોલ્ટર બાઉઅર્સ પિલ્સબરી, 1911. સાયકોલોજી ઇઝ ધ સાયન્સ ઓફ હ્યુમન બિહેવિયર.
હ્યુમનની જે માનવની જે વર્તણૂક હોય એને અભ્યાસ કરતું વિજ્ઞાન. નેક્સ્ટ છે સાયકોલોજી ઇઝ અ સાયન્સ વિચ એમ્સ ટુ ગીવ અસ બેટર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ કંટ્રોલ ધ બિહેવિયર ઓફ ધ ઓર્ગેનિઝમ એઝ અ હોલ. મીન્સ કે સાયકોલોજી એ એમ્સ એટલે જે આપણો જે ગોલ હોય, જે આપણે વિચાર્યું હોય, મીન્સ કે અન્ડરસ્ટેન્ડ, જે આપણે દૂર સુધી જે એમ્સ આપણે જે ગોલ નક્કી કર્યો હોય, બેટર અન્ડરસ્ટેન્ડિંગ, જે આપણે સારું સમજતા હોઈએ, સમજણપૂર્વકનું જે વિચારતા હોઈએ, એન્ડ કંટ્રોલ ઓફ બિહેવિયરમાં જે આપણે કંટ્રોલ કરીએ, જે ઓવર્ટ બિહેવિયર કે કવર્ટ બિહેવિયર જે આપણે કરતા હોઈએ, ઓર્ગેનિઝમ એઝ અ હોલ, જીવન દરમિયાન ઓર્ગેનિઝમ્સ, હ્યુમનના જે ઓર્ગેનિઝમ્સ હોય એના પ્રમાણે સમગ્ર હોલ. કોણે આપી છે ડેફિનેશન? વિલિયમ મેકડોગલ, 1949. નેક્સ્ટ છે સાયકોલોજી ઇઝ અ સાયન્સ એન્ડ ધ પ્રોપરલી ટ્રેન્ડ સાયકોલોજિસ્ટ, a scientist, at least practitioner, who uses scientific methods or information resulting from scientific investigation. મીન્સ કે મનોવિજ્ઞાન એ વિજ્ઞાન છે અને યોગ્ય રીતે પ્રશિક્ષિત છે, જેમાં મનોવિજ્ઞાની એક વૈજ્ઞાનિક અથવા ઓછામાં ઓછા એક વ્યવસાય છે કે જેમાં ડિફરન્ટ સાયન્ટિફિક એક્ટિવિટીઝ, સાયન્ટિફિક મેથડ્સ, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને ઇન્ફોર્મેશન રિઝલ્ટિંગ ફ્રોમ સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન, વૈજ્ઞાનિક પદ્ધતિઓ અને માહિતીઓનો ઉપયોગ કરવામાં આવે છે એના પર અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે મીન્સ કે સાયકોલોજી. સાયન્ટિફિક ઇન્વેસ્ટિગેશન, વૈજ્ઞાનિક રીતે જે આપણે ઇન્વેસ્ટિગેશન રિસર્ચના જે મેથડ્સનો ઉપયોગ કરીને જે સાયકોલોજી આપણે યુઝ કરીએ ડેલી લાઈફમાં, એનો મિનિંગ આપે છે એનએલ મ્યુન, 1967. નેક્સ્ટ છે સાયકોલોજી ઇઝ ધ ઇન્વેસ્ટિગેશન ઓફ હ્યુમન એન્ડ એનિમલ બિહેવિયર and of the mental and psychological processes associated with the behavior. સાયકોલોજી, મનોવિજ્ઞાન એ માનવ અને પ્રાણીઓની તપાસ છે જેમાં વર્તન, માનસિક અને શારીરિક પ્રક્રિયાઓ વર્તન સાથે સંકળાયેલ છે. સાયકોલોજીકલ પ્રોસેસ મીન્સ કે શારીરિક પ્રક્રિયાઓ એસોસિએટેડ વિથ બિહેવિયર, શારીરિક પ્રક્રિયાઓ વર્તન સાથે સંકળાયેલી છે, બિહેવિયર વર્તન સાથે સંકળાયેલી છે. ડેફિનેશન કોણે આપી? જેક્સન, 1976. તો મિત્રો, આજે આપણે ઇન્ટ્રોડક્શન, ડેફિનેશન ઓફ સાયકોલોજી એન્ડ મિનિંગ ઓફ બિહેવિયર આ 3 ટોપિકનો અભ્યાસ કર્યો. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મારી ચેનલ સાથે જોડાઈ રહેજો.